पोथी पटपट जग हुआ भयान पंडित कोई ढाई अक्षर प्रेम का पढ़े से पंडित होय। नमस्कार दर्शको, હું છું ધ્રુવી ખાનમાં કેમેરામેન દિલીપ ચૌહાણની સાથે આજે અમારી ટીમ પહોંચી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા ગામે। તો દર્શકો, આપણે સૌ જાણીએ છીએ કે નાનપણથી લઈને આપણે મોટા થઈએ ત્યાં સુધી પુસ્તકનું આપણા જીવનમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે અને પુસ્તકથી જ આપણે આપણા જીવનના લક્ષ્ય છે, ધ્યેય છે, બધા પ્રાપ્ત કરીએ છીએ અને પુસ્તક વાંચીને જ આપણે આગળ વધીએ છીએ। અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો સંત રામપાલજી મહારાજના અનુયાયી અહીં પુસ્તક પ્રચાર સેવા કરી રહ્યા છે, જેમાં જ્ઞાન ગંગા, ગીતા તેરા, જ્ઞાન અમૃત, જીવવાનો રસ્તો વગેરે અલગ અલગ પુસ્તકોનું અહીં ગામડે ગામડે જઈને અલગ અલગ તાલુકામાં જઈને વેચાણ કરી રહ્યા છે। તે આવા ખરા તડકામાં પણ પોતાનું જીવનની ચિંતા કર્યા વગર અહીં પુસ્તકનો પ્રચાર કરે છે, અલગ અલગ જગ્યાએ જઈને પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છે। તમે અહીં જોઈ શકો છો કે અહીં વૃદ્ધ લોકો જે ઓલ્ડ એજ છે તે પણ પોતાના જીવનની ચિંતા કર્યા વગર અહીં પુસ્તક પ્રચાર સેવા કરી રહ્યા છે। તેમાં નાના બાળકો પણ જોડાયેલા છે, જેમાં યુવાઓ, દરેક પ્રકારના લોકો અહીં તમે જોઈ શકો છો। તો દર્શક મિત્રો, પુસ્તક માત્રથી જીવનનો ઉદ્ધાર થઈ શકે ખરો? તો ચાલો આપણે જાણીએ સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ જોડેથી। બેનરમાં અહીં લખેલું છે ધર્માર્થ મૂલ્ય માત્ર 20 રૂપિયા। તો આ ફક્ત 20 રૂપિયામાં પુસ્તક આપીને સંત રામપાલજી મહારાજનો ઉદ્દેશ્ય શું છે? जीव हमारी जाति है, मानव धर्म हमारा, हिंदू मुस्लिम सिख ईसाई धर्म नहीं कोई नहीं। જી ધન્યવાદ सत साहिब। મિત્રો, અહીં બીજા પણ એક ભાઈ પુસ્તક લઈને ઊભા છે, જીવનનો રસ્તો। તો ચલો આપણે જાણીએ કે આ પુસ્તકમાં એવું શું છે, આ પુસ્તક આપણા જીવનમાં શું ઉદ્ધાર કરે છે? સત સાહેબ, આ જીવન જીવવાનો રસ્તો એટલે કે બીડી, તમાકુ, સિગરેટ, માંસ, મછલી, આ પુસ્તક વાંચવાથી બધું છૂટી જાય છે અને જીવન જીવવાનો રસ્તો સારો મળે છે। કેમ કે સંત રામપાલજી મહારાજ એવું જ્ઞાન આપે છે કે આ વાંચવાથી ઘણા દુઃખ પણ, કેન્સર, ડાયાબિટીસ, અન્ય રોગો પણ, ભયંકર બીમારી પણ મટી જાય છે એનાથી વાંચવાથી। અહીં બીજા એક ભાઈ એક બેનર લઈને ઊભા છે, ખુશીઓની ચાવી। તો ચલો આપણે જાણીએ કે આ ખુશીઓની ચાવીનો મતલબ શું છે? આ ખુશીઓની ચાવીનો મતલબ શું છે? આ ખુશીઓની ચાવી એટલે કે આપણે આ ચોપડી છે આમાં વાંચવાથી તમે તો દુઃખ દૂર થાય છે। તમાકુ, બીડી, સિગરેટ કોઈ પીતા હોય તો એ વાંચવાથી છોડે છે અને સંત રામપાલજી મહારાજના શરણમાં આવે છે। સંત રામપાલજી મહારાજના શરણમાં આવવાથી આ દરેક જે દુઃખ, મુશ્કેલી, શંકા, ચિંતા, લઘુતા ગ્રંથિ, ઉપવાસ, હતાશા આ બધું દૂર થાય છે ખરું? હા, આ વાંચવાથી અને બધી જે દુઃખ બીમારી હોય ને તો એ પણ મટી જાય, વાંચવાથી જ મટે છે। મતલબ આ પુસ્તક વાંચવાથી જ આપણા દુઃખો દૂર થઈ જાય છે? હા, અને સાથે સાથે પણ આપણે આત્માનો પણ મોક્ષ થાય છે આ પુસ્તક વાંચવાથી। અન્ય પણ એક ભાઈ છે, એમનાથી પણ હું જાણવા માંગીશ આ પુસ્તકનો ઉદ્દેશ્ય શું છે? આ પુસ્તક हमारा गुरु संत रामपाल जी महाराज द्वारा लिखित पुस्तक है। એમાં 6 શાસ્ત્ર, 18 પુરાણ, વેદ, બાઇબલ, ગીતા તમામનો રેફરન્સ આ પુસ્તક અહીં આપવામાં આવ્યું છે। તેનાથી દરેક સોશિયલ મીડિયા અંદર, ઇન્સ્ટાગ્રામ અંદર, સોશિયલ મીડિયા અંદર પુસ્તક સેવા દ્વારા ગામડે ગામડે ફરીને તેનો પ્રચાર પ્રસાર કરીએ છીએ અને તમામ જગતના લોકોને એક જ્ઞાન પહોંચે તે માટે કટિબદ્ધ છીએ। માનવ સમાજમાં આ પુસ્તક શું યોગદાન આપે છે? માનવ સમાજના અંદર એના અંદર યથાયોગ્ય સદભક્તિનું ભાથું ભરેલું છે અને એ જ્ઞાન લેવાથી મનુષ્યને સત્માર્ગની અને ભક્તિનો જે માર્ગ મળે છે એનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે। આ પુસ્તક કોના દ્વારા લખાયેલ છે? સંત રામપાલજી મહારાજ દ્વારા આ પુસ્તક લિખિત છે। બીજા એક ભાઈ છે જે પુસ્તક લઈને ઊભા છે, ગીતા તારું જ્ઞાન અમૃત। આ ગીતા તારું જ્ઞાન અમૃત, આ ગીતાનો ઉદ્દેશ્ય શું છે? આ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે 4 વેદ અને 5મો જે સૂક્ષ્મ વેદ છે કે ગીતા, શ્રીમદ ભગવદ ગીતા। તો અમારા જે ગુરુજી છે સંત રામપાલજી મહારાજ, એમને આ ગીતા તારું જ્ઞાન અમૃત જે પુસ્તક લખ્યું છે એમાં તમામે તમામ માનવ જીવનની અંદર જે જન્મ અને મરણના જે મોક્ષ મેળવવા માટે જે કંઈ ગીતાની અંદર બ્રહ્મ સ્વરૂપી જે કૃષ્ણએ જે કંઈ ઉદ્દેશો લખ્યા છે એ ઉદ્દેશોનો શોર્ટ એન્ડ કટ આ બુકની અંદર અમારા સદગુરુ રામપાલજી મહારાજે લખ્યું છે। જેમ કે ગીતા અધ્યાય 16ની અંદર 23મા શ્લોકમાં કહ્યું છે કે જે શાસ્ત્રવિધિ છોડી અને જે મનમાની આચરણ કરે છે એ ક્યારે ન તો પરમ ગતિ કે મોક્ષને પામે છે। તો પરમાત્માજી વારંવાર કહે છે કે
પોથી પડી પડી જગમુઆ પંડિત ન ભયા કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પડે સૌ પંડિત હોય. આ શાસ્ત્રીય જે જ્ઞાન છે એ જ્ઞાનથી આપણા આત્માનો મોક્ષ થાય છે. ગીતાની અંદર કહ્યું છે, ગીતા અધ્યાય 17 23 શ્લોકની અંદર તમે જોઈ શકો છો કે ઓમ તત્સત. તો જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ કહે છે, સ્વરૂપી કૃષ્ણ કહે છે કે ઓમની અંદર તો હું છું, પણ તત્સત નામની શક્તિ મને ખબર નથી. તો એ અર્જુન, તું કોઈ તત્વદર્શી સંત જોડે જા, અને તત્વદર્શી સંત જોડે જઈ અને મને તું પ્રણામ કર, અને તત્વદર્શી સંતને તું દંડવત પ્રણામ કરી અને કપટ રહિત પૂછ કે તત્સત નામની શક્તિ વિશે. તત્વદર્શી સંત જ તમને તત્વજ્ઞાન બતાવશે અને નિજધામ વિશે જણાવશે. તો ગીતા અધ્યાય 15 1 થી 4 શ્લોકની અંદર કહ્યું છે કે અક્ષર પુરુષ એક પેડ હૈ, નિરંજન વાકી ડાળ, તીનો દેવા શાખા હૈ, પાત રૂપી સંસાર. તો પરમાત્મા જ્યારે નિજગર સુધી જવું હોય તો અર્જુન તારે જે વૃક્ષના જે મૂળની અંદર જે પરમાત્મા છે, જેમ મૂળની અંદર જે આપણે સિંચન કરીએ અને જે ફળફૂલ લાગે છે, બરાબર, જે ડાળ હોય છે, જે ફળફૂલ હોય છે એ સંસાર હોય છે, અને મૂળની અંદર જો પાણી સિંચન કરવાથી ફળફૂલ લાગે છે, એમ મૂળ પરમાત્માના જો કબીર પરમાત્માના પૂજન કરવાથી કે ભજવાથી કે એનું સાધના કરવાથી, એના મંત્ર જાપ કરવાથી તમારો આત્માનો મોક્ષ થઈ શકે છે. તમે કઈ રીતે કહી શકો કે પૂર્ણ પરમાત્મા કબીર સાહેબ છે? તમે જોઈ શકો છો કે આ ગીતાની અંદર ગીતા અધ્યાય 15 ની અંદર 1 થી 4 શ્લોકની અંદર બતાવ્યું છે કે જે વૃક્ષ છે, વૃક્ષના તમામ જે મૂળથી માંડી અને જે ફળફૂલ અને ડાળી સુધી જે બતાવે, એમ સંસારની અંદર તમામે તમામ વિભાગોની જે જાણકારી આપે અને જે તત્વજ્ઞાન આપે એ જ સાચા સંત હોય છે, એ જ તત્વદર્શી સંત હોય છે. એવા દરેક ધર્મશાસ્ત્રોની અંદર કબીર પરમાત્માનું પ્રમાણ છે. ઋગ્વેદની અંદર, અજુર્વેદની અંદર, સામવેદની અંદર, અને તમે કુરાનની અંદર જો, કુરાનની અંદર પવિત્ર કુરાનની અંદર સુરત ફુરકાની 25 આયાત નંબર 52 થી 59 ની અંદર કે જે પરમાત્માને 6 દિવસની અંદર સૃષ્ટિ બને, 7મા દિવસ તખત ઉપર જાકર બિરાજા, ઓ અલ્લાહ તાલા કોણ હે, એ જ કબીર પરમાત્મા છે. એમ બાઇબલની અંદર પણ એ રીતના પરમાત્માનું પ્રમાણ છે, વેદોની અંદર પણ પ્રમાણ છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા તો કબીર પરમાત્મા વિશે તમામ શ્લોકની અંદર કહ્યું છે. એટલા માટે હું દેશ અને દુનિયાની અંદર તમામ ધર્મશાસ્ત્રોની અંદર જી ધન્યવાદ. સત્સાહેબ નો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે? તો તમે પણ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે સતલોક ટીવી ગુજરાતના કમેન્ટ બોક્સમાં તમારો ઉત્તર આપી શકો છો, અને અમારી चैनल लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।